અલે હાલત લાગે હાય હાય કહી દો જો આપણે જે પાર્લરમાં આવ્યા ને એ પાર્લર બતાવી દો જો એમનું પોતા હા ઇટ્સ ઓકે કેમ કે એમનું પોતાનું ઘરે ને અમે લોકો 5-10 જણા અહીંયા રેડી થઈ ગયા એટલે પછી થોડું ઘણું આવું રહેવાનું. સો દેટ્સ કુડ બી અ વીક એઝ અ એન્ડ છે ને એમણે મને રેડી કરી દીધી. તો કોઈ બી એલોપેશિયા પેશન્ટ એન્ડ કેન્સર પેશન્ટ હોય ને એના માટે દેખો બિલકુલ બી એઝ અ મારું સ્કિન ટોન, આંખ મારી, આ મેકઅપ, આ હેર અને પાછળથી જરાક છે ને આ હેર બતાવું હું તમને પાછળથી બતાવું. કર્યું યસ જો પાછળથી એટલું સરસ એકદમ મારું આ જે છે ને પલનું એમને પલની ડિઝાઇન કરી છે. પલની જે છે ને પલની ડિઝાઇન આખી કરી અને પાછળ કરી છે અને એકદમ સરસ મેકઅપ છે. બિલકુલ બી અમને લાઇટ વેઇટ કહેતા હોય લાઇટ વેઇટ મેકઅપ છે અને તમને આખો લુક બતાવું કે એમણે મને આખી કેવી રેડી કરી છે. જુઓ ના ના એમ જ રાખો આખો આવો દેખો આખી રેડી જ્વેલરી સાથે જુઓ નેલ હેન્ડ અને એની સાથે સાથે જુઓ સાડી સાથે આખો આ બાજુ બરાબર નહીં આવતું પણ આ બાજુ મસ્ત આવતું હે ને લાખનું બનાવવા ના તું જાતે બોલે જે કટ કરી દેજે. સો ગાઈસ અમે લાગ્યા બ્યુટી પાર્લરમાં રેડી થવું બહુ મુશ્કેલ છે. તો સમજો મેં સાડી પહેરી હતી પણ સાડી એને પસંદ નહીં આવી. એ આવા કહે છે કે જો હું આટલી સરસ રેડી કરું અને ગ્રેપ આટલું મતલબ સરસ છે તો પછી આટલું સરસ મેકઅપ આટલું સરસ ફિગર અને દેટ ટાઈપ કે મેં આ નવો બ્લાઉઝ બી કરાવડાવ્યો તો મેં લોકો લાગે જો હાથના પંજા સાથે ત્યાં જ્વેલરી પલવાળ અને જ્યારે ડિઝાઇન આટલી પરફેક્ટ આવી હોય આઈ થિંક સો કે એરા રેપ કરી કરાવ તો હવે મારી સાડી બી થાય સૌથી વધારે હું પતલી હોય ને સાડી મોટી સો વી ટર્ન વોચ એન્ડ દેન માય ફાઇનલ લુક. સો ફાઇનલી જેમણે મારો મેકઅપ કર્યો છે ને આખો ઇન્સ્ટાગ્રામમાં દેખાશે, યુટ્યુબમાં દેખાશે. યુટ્યુબની લિંક તમને બધાને મારા ઇન્સ્ટાગ્રામ બાયોમાં મળશે. એન્ડ દેટ પોઈન્ટ કે આની એક સ્મોલ રીલ બનાવી છે જે મેં સબ ટાઈમલેસીસ છે એટલે સ્પીડમાં દેખાશે. સો આ રહ્યા છે મેકઅપ આર્ટિસ્ટ જેમણે પરફેક્ટ એલોપેશિયા સ્કિન પર એકદમ સરસ લાઇટ મેકઅપ કર્યો અને આ બધું જ જે બી રેડી જે સાડી રેપિંગથી લગાવી ઓલ બધું કર્યું. તો મારો આખો એડ્રેસ આપી દો એમને બોલો. નાના ચિલોડા રીતમ હાઈટ D504. યસ અને જો નાના ચિલોડા ગાંધીનગર અમદાવાદની નજીક કોઈ બી ઓર્ડર હશે તો દીદી રેડી છે કરવા માટે. સો ડેલી એનીથિંગ સો મારા ડીએમમાં કરી શકો છો તમે. હું એક નોર્મલ કોલેબોરેશન બી આપું છું મારી રીલ્સમાં તો તમે ડાયરેક્ટ મારા થ્રુ એમની સાથે વાત કરી શકો છો ઇન્સ્ટાગ્રામમાં. તમે મેસેજના રિપ્લાય આપજો કેમ કે મારા નહીં આપતા. देखो कहीं बोला તમે બધાને ખાવા આવી જજો. કઈ રીતે બધા ખાવા આવી જજો. બધા ખાવા હોય તો પૂછો. બહુ ઠંડી લાગે છે. ચાર
અમે આ લક્ઝરીમાં જવાના છીએ. ચડો ચડો. આવી ગઈ નજીક તો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ. વ્હાઈટ હેર નહીં હો, મેકઅપ લાગી લાગે. સરસ લોકો આવી ગયા નડિયાદ. આ શું પીવાય તું? આ શું પીવાય જામફળનો જ્યુસ. બતાવજે કેવો આવે. ઇંગ્લિશમાં બોલવાનું વાહ ગ્વાવાનો જ્यूस છે. જામફળ ગ્વાવા. જ્યુસ પી રહી हिंदी में વાહ આપકો પીને લે લો ના. તો ફાઇનલી અમે લોકો આવી ગયા હતા નડિયાદ. અને નડિયાદમાં અમને મળ્યું છે આ એકદમ ફ્રેશ મે બી કોઈ ગ્વાવા જ્યુસ છે. કે આ જ્યુસમાં આઈસ્ક્રીમ બી નાખી. ગ્વાવા જ પેલી એ છે આ આવે સ્ટ્રોબેરી ટાઈપ હોય સ્ટ્રોબેરી એ છે ગાવા નહીં મને લાગે સ્ટ્રોબેરી છે. આ ગ્વાવા જ્યુસ બોલ છે. લગાવી શકો લગાવી શકો તને કયું લાગે? જામફળ લાગે કે સ્ટ્રોબેરી? સ્ટ્રોબેરી નહીં સ્ટ્રોબેરી છે. ના મને નહીં આપતું સ્ટ્રોબેરી. देखो कहीं अंदर. હા એ જેલી. સો ફાઇનલી અમે લોકો ખાઈ લઈએ ને પછી તમને કહીએ કે ખાવાનું કે સ્ટ્રોબેરી. ઓકે. નાસ્તામાં આવી ગયું છે સ્વીટ સેન્ડવિચ, વેફર ને ચિપ્સ. કપલ આ બે છે. કેનેડાથી આવ્યા ને બંને જણા મેરેજ અહીંયા કરે. કેવો જોરદાર. દરેકને આવા દિવસો આવવાના છે પણ ક્યારે આવશે ખબર નહીં.
લોકો ઘરે આવી ગયા છીએ. મારો અવાજ બંધ થઈ ગયો છે. સો હું આવી છું 3:30 થઈ ગયા છે રાતના. અમે લોકો ઘરે આવ્યા છીએ અને હું સૂઈ જઈશ. સો આગળનો વચ્ચેનો જે બ્લોગ છે એ કટ થઈ ગયો હશે કેમ કે ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો અને અવાજ બી ડેડ થઈ ગયો હતો ફોનની જેમ. સો હાલ ઘરે આવ્યા અને હવે રેસ્ટ કરીએ છીએ. સો આજનો બ્લોગ અહીંયા જ ફિનિશ. ગુડ નાઇટ.